ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. તો કેસર કેરીને ટક્કર મારે એવી સોનપરી જ હવે ખેડૂતોને ઉગાડી શકે છે. પ્રજ્ઞાચક્ષુ બહેનોએ સુગંધ, સ્પર્શ અને અવાજ પરથી બનાવી અવનવી વાનગીઓ. બાઇક પર મેફેડ્રોન ડ્રગ્સ વેચવા નીકળેલા શખ્સની ધરપકડ.
અને યુવાનને મરવા મજબૂર કરનાર વ્યાજખોરો સામે કાયદાકીય કડક પગલાં લઈ ધરપકડ કરવા રજૂઆત. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. કેસર કેરીને ટક્કર મારે એવી સોનપરી જ હવે ખેડૂતોને ઉગારી શકે છે. તો દેશ અને વિદેશમાં પ્રખ્યાત એવી ગીરની કેસર કેરીની આવક તો વધી રહી છે, પરંતુ ગીર પંથકના તાલાલા, સાસણ, મેંદડા તેમજ વંથલી સહિતના પંથકમાં કેસર કેરીનું એક સમયે ખૂબ જ ઉત્પાદન થતું હતું, પરંતુ ગત વર્ષોની સરખામણીએ 25% જ આવરણ આંબામાં આવ્યું હોવાનું મનાઈ રહ્યું છે. કારણ કે ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણમાં ફેરફારના લીધે આંબામાં આવરણ ખૂબ જ ઓછું આવી રહ્યું છે. ઇજારેદારો દ્વારા આંબાના બગીચાઓ જે ભાવમાં રાખવામાં આવ્યા હતા તેનાથી પણ ઓછો ભાવ કેરીના પાકોનો બજારમાં મળતો હોવાથી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે, જેને લઈને સરકાર અન્ય પાકમાં નુકસાન થાય તો સહાય ચૂકવે છે, પરંતુ કેરીના પાકમાં નુકસાન થવાથી સરકાર કોઈ જ સહાય ચૂકવતી ન હોય, જેને લઈને ઇજારેદારો નારાજ થયા છે. તો આવા સંજોગોમાં કેસર કેરીને ટક્કર મારે એવી સોનપરી જ હવે ખેડૂતોને ઉગારી શકે છે. ગ્લોબલ વોર્મિંગની અસરને હિસાબે કેસરમાં મેલ અને ફિમેલ ફૂલો હતા જ નહીં. ફ્લાવરિંગ હતું પણ નપુસક ફૂલો હતા, એટલે માલ બંધારણ નથી થયું. સારું ઉત્પાદન લેવા માટે સોનપરી એનો વિકલ્પ છે. એને કોઈ ગ્લોબલ વોર્મિંગની ઇફેક્ટ થતી નથી, માટે સોનપરી ખેડૂતો વાવે અને ઇઝરાયલ ટેકનોલોજી પ્રમાણે 100 ફૂટે એક અધર વેરાયટીનું ઝાડ વાવે જેનો મેલ સ્ટ્રોંગ હોય. કેસર છે એ એકદમ સોફ્ટ વેરાયટી છે, ટેસ્ટમાં બેસ્ટ છે, પણ એનાથી પણ ઊંચી અને ચડિયાતી વેરાયટી છે. આનું ડીટ મજબૂત છે, પવનમાં ખરે નહીં, પછી આમાં ચાંદી પડે નહીં, સ્ટોર કેપેસિટી 20 દિવસ અને આપણે રાઇપનિંગ પીરિયડ 20 દિવસનો અને 10 દિવસ વહેલો કેસરથી અત્યારે જ આ પાકવાના સ્ટેજે ગણાય. અને બેસ્ટમાં બેસ્ટ વેરાયટી જેમાં સોનમાં કંઈ લાગે નહીં. બધા કેરેક્ટર આના સારા છે અને આવતા ભારતમાં મેંગો પ્લાન્ટમાં ભારતનું ભવિષ્ય આને કહી શકાય. ખેડૂતનું ભવિષ્ય ડબલ આવક કરવા માટેનું આ સાધન ગણાય. તો તાલાળાની અંદર આંબા કાપવાની શરૂઆત થઈ છે, તો આમાં શું છે કે આંબાની કાપ થઈ જશે તો ઓળખ આંબા વહી જશે કેસરની. તો આની અંદર સરકાર સહાય ન કરે તો માન્યતા ઘટી જવાનું છે કેરીનું. નુકસાન અંદર હવામાનમાં 30% કેરી નથી રહી. તો રખાણ જોઈને અત્યારે 1000ના ભાવની થળીએ ખરી ગઈ છે. તો આ 600 નો વ્યવસાય તો ઇજારદાર ને શું કરવાનું, મરી જવાનું શું? તો અમે કેરી લઈને આવ્યા છીએ તો ભાવનો ઘટાડો આવ્યો છે અમારે. તો અમારે આવરણ એવું નથી, તો આમાં અમારે નુકસાનનો કોઈ પાર નથી રહ્યો અમારે. તો અમે પૈસા બધું ક્યાંથી લાવશું? મારે 800 આંબા છે, 25 લાખ રૂપિયાનો રખાણ છે, તો એમાં 10% પણ કેરી થાય એમ નથી. કેરીમાં અમારે નુકસાન એવું છે કે આવરણ એવું બધું નથી, ખાસ કરીને વાતાવરણ ખરાબ છે અને વાતાવરણના લીધે અમારે નુકસાન થઈ છે. સરકાર અમને કાંઈક માંગી આપે તો અમને કાંઈક થોડી ઘણી રાહત કરી દે તો સરકાર નો આભાર. અને બીજા બધા પાકની અંદરમાં સરકાર રાહત દેતા હોય તો અમને કેરીમાં શા માટે નથી દેતા? જૂનાગઢમાં સવારથી જ સૂર્ય દેવતા કોપાયમાન થતા ગરમીનું આક્રમણ વધ્યું હતું. તો સોમવારે સપ્તાહના પ્રથમ દિવસે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન ઘટી અને 39.8 ડિગ્રી નોંધાયું હતું. રાત્રિના તાપમાનમાં 27.4 ડિગ્રી નોંધાયું હતું. તો આજે સવારે લઘુત્તમ તાપમાન ઘટી અને 24.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 64% રહ્યું હતું. તો પવનની પ્રતિ કલાકની ઝડપ પણ વધી અને 7.4 કિલોમીટરની નોંધાઈ હતી. સવારથી જ ગરમી વધતા બપોરના મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી ઉપર પહોંચી ગયો હતો. પ્રજ્ઞાચક્ષુ બહેનોએ સુગંધ, સ્પર્શ અને અવાજથી અવનવી વાનગીઓ બનાવી હતી. સામાન્ય મહિલા વાનગી બનાવે તેવી જ સ્વાદિષ્ટ વાનગી અંધ દીકરીઓ અને મહિલાઓએ કુદરતે આપેલી આંતરસૂઝથી બનાવી હતી. તો જૂનાગઢમાં વાડલા ફાટક પાસે આવેલ રાષ્ટ્રીય અંધજન મંડળ ખાતે રસોઈ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢ ઉપરાંત કચ્છ, રાજકોટ, વિરમગામ, મોરબીથી અંધ મહિલાઓએ ભાગ લીધો હતો. આ અંધ દીકરીઓ મહિલાઓ ચપળ હાથે શાકભાજી કાપવાથી લઈ અને મસાલાનું માપ નક્કી કરવા સુધી તેમણે દરેક પગલું ચોકસાઈપૂર્વક ભર્યું હતું. સુગંધ, સ્પર્શ અને અવાજના સહારે ટામેટાનું સૂપ, ભેળ, પાવભાજી, ભજીયા, ગાજરનો હલવો, ખજૂરના બિસ્કિટ,
ફાડા લાપસી સહિતની વાનગીઓ બનાવી હતી. તો રસોઈ શોમાં ભાગ લેનાર તમામ બહેનોને સીડ પ્રમાણપત્ર, આઈસ્ક્રીમ અને મુખવાસ સેટ આપવામાં આવ્યો હતો. તો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આશીષભાઈ માકડ, સગુણાબેન કાચા, મુકેશગીરી મેઘનાથી સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી. આજે અહીંયા જે પ્રજ્ઞાચક્ષુ બહેનો છે એ લોકોનો રસોઈ શો રાખેલો છે. એ પ્રજ્ઞાચક્ષુ બહેનોએ જ બનાવેલું છે અને આ કાર્યક્રમને આયોજન કરવામાં અમારા એક પ્રજ્ઞાચક્ષુ બેન સગુણાબેને બહુ અંગત રસ અને મહેનત લીધી છે. બધાએ બહુ જ મહેનત કરીને એક સરસ રસોઈ શોનું આયોજન કર્યું. ભાગ લેનાર તમામ બહેનો ધન્યવાદના અધિકારી. આમ તો જીતતી બહેનો માટે એ જ મેસેજ મળે કે જો બ્લાઇન્ડ બહેનો પણ કરી શકતી હોય તો એ લોકો માટે બહુ સહેલી વસ્તુ છે. પણ અગત્યની વસ્તુ છે કે એવું નથી કે આમાં આંખની તકલીફ એ કોઈ બાધક બનતી હોય. આંખની તકલીફ હોવા છતાં પણ આ વસ્તુ જેમ સામાન્ય બહેનો કરી શકે એ જ પ્રમાણે બધા કરી શકે. જૂનાગઢમાં આંબેડકર જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય બંધારણના શિલ્પી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હજારો લોકોની ઉપસ્થિતિમાં શહેરમાં વિશાળ રેલીનું આયોજન કરાયું હતું. તો મધુરામ, ધરાનગર, ઝાંઝડા રોડ, જોશીપરા, ટીંબાવાડી અને દોલતપરા વિસ્તારમાંથી લોકો વહેલી સવારથી જ એકત્રિત થયા હતા. જબ તક સૂરજ ચાંદ રહેગા, બાબા તેરા નામ રહેગા અને જય ભીમ જેવા નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ડીજેના તાલે યુવાનો, મહિલાઓ, બાળકો અને વૃદ્ધોએ નૃત્ય કર્યું હતું. તો ઢોલના તાલે ગરબા પણ રમ્યા હતા. સફેદ અને નીલા વસ્ત્રોમાં સજ્જ લોકોએ ડોક્ટર બાબા સાહેબની તસવીરોના બેનરો સાથે રાખી અને રેલી કાઢી હતી. આ રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. તે દરમિયાન બાબા સાહેબને સમર્પિત ગીતો અને ભજનો પણ વગાડવામાં આવ્યા હતા. આજે આ રેલીનું આયોજન જે કરવામાં આવ્યું હતું એ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જૂનાગઢ જિલ્લા વતી કરવામાં આવ્યું હતું. જે રાવણભાઈ પરમાર સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના ઉપપ્રમુખ તરીકે છે, એની આગેવાનીમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર નગર આ બાબા સાહેબની પ્રતિમાથી લઈ અને કાળવા ચોક સુધી સફળતાપૂર્વક આયોજન થયું હતું. જેમાં બહોળી સંખ્યામાં અનુસૂચિત જાતિ સમાજ તેમજ સમસ્ત સમાજના લોકો જોડાયેલા હતા. આજે અમે આ રેલીમાં આવી અને હર્ષની લાગણી અનુભવીએ છીએ. જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ હોય ત્યારે આખા ભારતની અંદર હર્ષ અને ઉલ્લાસ સાથે મહામાનવ વિશ્વરત્ન એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ ઉજવાતો હોય તો આ ઉજવણીના ભાગરૂપે અમારું આયોજન છે. જૂનાગઢમાં આદિત્ય મહાદેવ મંદિર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જોશીપરા સ્થિત આદિત્ય મહાદેવ મંદિર ખાતે યોજાયેલા ભાગવત સપ્તાહમાં બહોળી સંખ્યામાં લોકોએ કથા શ્રવણનો લાભ લીધો હતો. આ પ્રસંગે કૃષ્ણ જન્મોત્સવનો ભવ્ય કાર્યક્રમ આયોજિત કરાયો હતો. સમગ્ર આયોજન ભરતભાઈ કારેણા તેમજ આશીષભાઈ મહેતા અને યુવક મંડળ તેમજ સત્સંગ મંડળે કરેલું હતું. જેમાં રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો. લગ્ન ઉત્સવને સફળ બનાવવા માટે ઉપેન્દ્રસિંહ ચુડાસમા, ભરતભાઈ કારેણા, આશીષભાઈ મહેતા, અંકુરભાઈ રાઠોડ, પ્રતાપસિંહ રાઠોડ, દિગ્વિજયસિંહ ચુડાસમા, કલ્પેશ વ્યાસ, ટીનાબેન આહિર વગેરે જહેમત ઉઠાવી હતી. મારા આદિત્યેશ્વર મહાદેવના મંદિરના સાનિધ્યમાં રામનવમીના દિવસેથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન અમારા આદિત્યેશ્વર સેવા સમિતિ, સત્સંગ મંડળ અને યુવક મંડળ દ્વારા આયોજન કરવામાં આવેલ છે. આ મંદિરને 25 વર્ષ પૂર્ણ થતાં આજે 26મો પ્રાગટ્ય દિવસ રામનવમી દિવસ છે હોવાથી આજે અમે ત્યાં એ નિમિત્તે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરેલું છે. અને ભાગવત સપ્તાહના આજે 4th દિવસને બુધવારના દિવસે આજે શ્રીમદ ભાગવત સપ્તાહમાં બપોરે રામ જન્મનો ઉત્સવ ઉજવ્યો અને બપોર પછીના સત્રમાં શ્રી ભગવાન કૃષ્ણના કૃષ્ણ જન્મોત્સવ ભરે રંગે ચંગે ઉજવ્યો. આ કૃષ્ણ જન્મોત્સવના બધા બહેનો, ભાઈઓ બધા બોડી સંખ્યામાં
કોર્પોરેટરો એ પણ અને આગેવાનો પણ હાજરી આપેલ અને નંદ ઉત્સવ અને એક નંદ કૃષ્ણ ભગવાન લાલાને બનાવ્યો હતો અને બહુ સારી રીતે ભવ્ય રીતે બધા વિસ્તારના બહેનો ભાઈઓ ઉજવ્યો હતો. અને આ સપ્તાહમાં હું હજી પણ 3 દિવસ બાકી હોય બધાને અનુરોધ કરું છું કે બધા સપ્તાહનો વધુને વધુ લાભ લે. વક્તા શ્રી લાલવદા દ્વારા કથાનું રસપાન કરવામાં આવે છે. શ્રી આદિત્યેશ્વર સેવા સમિતિ તેમજ શ્રી આદિત્યેશ્વર મહિલા મંડળ દ્વારા આયોજિત ભાગવત કથાની અંદર વક્તા તરીકે હું શાસ્ત્રી ધર્મેન્દ્ર પ્રસાદ પંડ્યા આજરોજ જાણ કરતાં ખૂબ આનંદ થાય કે આ કથાની અંદર આજનો 6ઠો દિવસ, આજના દિવસે ધામધૂમથી શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના વિવાહનો પ્રસંગ ઉત્તમ રીતે ઉજવો છે, ખૂબ આનંદ અને ઉત્સાહથી. મધ્યપ્રદેશમાં જૈન સંતો ઉપર હિચકારા હુમલામાં ન્યાય આપવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશના નીમચ જિલ્લામાં આવેલા સિંગોડી પાસે કછુઆ ગામ બાલાજી મંદિરે વિશ્રામ લેતા જૈન આચાર્યો ઉપર થયેલા અમાનવીય અને નિંદનીય હુમલો સમગ્ર જૈન સમાજને વ્યથિત અને આક્રોશિત કરનારી ઘટના હતી. શિષ્ટ અને નિગ્રહ જીવન જીવતા સંતો આજના કલયુગમાં પણ ભગવાન મહાવીર સ્વામીની બતાવેલી માર્ગ પર ચાલે છે. તો પવિત્ર તપસ્વીઓને ઢોર મારવામાં આવ્યો હતો, જે કેવળ દયા અને ધર્મ પર નહીં પણ સમગ્ર માનવતા પરનો હુમલો હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું. આ ઘટનાની જૂનાગઢ સ્થાનકવાસી જૈન સંઘ તથા સમસ્ત જૈન સમાજ તીવ્ર નિંદા કરી આરોપીઓ સામે કડક પગલાં લેવા માટે માંગણી સાથે રજૂઆત કરી હતી. સમસ્ત જૈન સમાજ જૂનાગઢના આગેવાનો સાથે આજે ગઈકાલે રાત્રે મધ્યપ્રદેશની અંદર જે ઘટના બની કે અમારા પદયાત્રી જૈન સંતો છે કે જેઓ પોતાના જીવનમાં ઇલેક્ટ્રોનિક્સ આઇટમ વાપરતા નથી, એના કપડાં પણ સાબુથી ધોતા નથી, બરાબર પોતે પૈસો રાખતા નથી, કોઈને કહેતા નથી પૈસો તમે વાપરો, એવા અપરિગ્રહી જે પરમાત્માની આજ્ઞા અનુસાર વિચરતા સાધુઓની ઉપર ઢોરમાર મારવામાં આવ્યા, ચામડા ચીરી નાખવામાં આવ્યા છે, એવો હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે આજે સમસ્ત જૈન સમાજ આક્રોશ વ્યક્ત કરે છે, આ ઘટનાને નિંદનીય છે અને વખોડવામાં આવે છે. આજની તકે અમે આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે જૈન અંતગઢ દશા સૂત્રમાં એક રાજાનો અધિકાર આવે છે કે એના રાજ્યની અંદર એક સંતની માથે ખાલી આવો અત્યાચાર થયો ને આખું રાજ્ય છે ને એની સોનાની નગરીથી પાણીમાં ડૂબી ગઈ. કારણ કે એ રાજાનો પણ વાંક છે કે એના જીવનની અંદર, એના રાજ્યની અંદર આવી વસ્તુ ઘટના બને તો એની સામે આકરામાં આકરા પગલાં લેવામાં આવે. ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર એનું જજમેન્ટ લઈ અને એની અંદર એની આગળ, કારણ કે આ અમારા જૈન સંતો પોતે ફરિયાદી બન્યા નથી. કારણ કે જૈન સંત ક્યારે પરમાત્માને ફરિયાદ કરતા નથી, કોઈને ફરિયાદ નથી કરતી. એના વતી જૈન સમાજે ફરિયાદી બન્યા છે, પોતે ફરિયાદી પણ નથી બન્યા. એટલો સવારના 7 વાગ્યા પછી એના શરીર ઉપર દવા લગાડી છે કે રાતના દવા પણ નહીં લગાડી, એટલી પીડા હતી. છતાં પણ આવા સંતોની ઉપર જે અત્યાચાર કરે, સંત સતાપમાંથી જે પાપ લાગે છે તો આખી સોનાની નગરીઓ બળીને રાખ થઈ ગઈ છે. તો આજના તકે આપના માધ્યમથી વિનંતી કરી છે કે જૈન સંઘ જે વેદના અનુભવે છે એ વેદના સંતોની ઉપરની પીડાની છે. આ સમસ્ત સરકારનું કામ છે કે કોઈ પણ સંતને કોઈ સતાપી ન શકવા જોઈએ, એની પર કડક પગલાંમાં લેવા આવે એની અમે આક્રોશ વ્યક્ત કરીએ છીએ. અને જૂનાગઢ જૈન સમાજ, સમસ્ત જૈન સમાજ આજે સાથે રહી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલ છે કે વડાપ્રધાનશ્રીને અમારી વેદના, અમારી લાગણી અને અમારી સ્પંદનના ત્યાં મોકલાવે અને ફરી પાછી આવી ઘટના ન બને એની ખાતરી આપે એવી ખાસ વિનંતી. જય જીનેન્દ્ર. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા,
ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 8008104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. બાઇક પર મેફેડ્રોન ડ્રગ્સ વેચવા નીકળેલા શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. જૂનાગઢમાંથી એસઓજીએ એક શખ્સને ₹46,600 ની કિંમતના 4.66 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી લઈ બાઇક, મોબાઈલ ફોન સહિત કુલ ₹81,600 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જૂનાગઢમાં આદિત્યનગર 2 નંદનવન શાક માર્કેટ પાછળ રહેતો તુષાર બાલકૃષ્ણ ટાટમિયા નામના શખ્સે GJ11CM 699 નંબરના મોટરસાયકલ પર પ્રતિબંધિત નાર્કોટિક્સ ડ્રગ્સ લઈ અને અગ્રાવત ચોકથી ખલીલપુર રોડ તરફ વેચવા કરવા માટે નીકળનાર હોવાની બાતમી મળતા એસઓજીના પીઆઈ PC સરવૈયા સહિતના સ્ટાફે વોચ ગોઠવી અને કોર્ડન કરી અને ઝડપી પાડ્યો હતો.
તો શખ્સ પાસેથી ડ્રગ્સ ઉપરાંત મોબાઈલ ફોન, બાઇક મળી અને કુલ રૂપિયા 81,600નો મુદ્દામાલ કબજે લઈ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. વધુ તપાસ પીઆઈ એમ.એન. કાતરિયા ચલાવી રહ્યા છે. જુનાગઢ એસઓજી ટીમને બાતમી મળેલી કે એક શખ્સ પોતાની શાઇન ગાડી લઈ અને આદિત્ય શાક માર્કેટથી લઈ ખલીલપુર રોડ સુધી જવાનો છે અને તેની પાસે છે મેફેટ્રોન એટલે કે એમડી ડ્રગ્સનો જથ્થો છે. તો આને એસઓજીની ટીમ દ્વારા છે આ અંગત જે ખાનગી બાતમી મળેલી તેને ધ્યાને રાખી અને GJ11 CM 699 શાઇન ગાડી નીકળતા તેને અંગઝડતી કરતા તુષાર બાલકૃષ્ણ ટાટમિયા નામના શખ્સ પાસેથી 4.67 ગ્રામ મેફેટ્રોન એટલે કે એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવેલો અને તેને NDPS એક્ટની કલમ મુજબ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ 4.67 ગ્રામના એમડી ડ્રગ્સની બજાર કિંમત 46,600 રૂપિયા. આ ઉપરાંત આરોપીનો મોબાઈલ અને 2 વ્હીલ ગુનાના કામે મુદ્દામાલ તરીકે કબજે કરવામાં આવેલું છે. હાલ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કાતરિયા આ ગુનાની તપાસ કરી રહેલા છે. આરોપી છૂટક મજૂરી કામ કરે છે. વધુમાં આ ગુનામાં આરોપીના રિમાન્ડની પ્રક્રિયા કર્યા બાદ પોતે આ જથ્થો ક્યાંથી લાવેલો છે અને જૂનાગઢમાં કોને ડિલિવરી આપવાનો હતો તે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. જૂનાગઢના આદિત્યેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો હતો. જોશીપરા સ્થિત આદિત્ય મહાદેવ મંદિર ખાતે ચામુંડા માતાજી તેમજ શીતળા માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ભાગવત કથાની પૂર્ણાહુતિ બાદ હવનનું આયોજન કરાયું હતું અને ત્યારબાદ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. તો મુખ્ય યજમાન આશીષભાઈ મહેતા અને ભરતભાઈ કાઠી આશીર્વાદ લીધા હતા. પ્રમુખ ભરતભાઈ કારેણા, ઉપેન્દ્રસિંહ ચુડાસમા, કલ્પેશભાઈ વ્યાસ, મહિલા સત્સંગ મંડળ, યુવક મંડળના કાર્યકર્તાઓએ પ્રસંગમાં જોડાયા હતા. ભાગવત સપ્તાહ પૂર્ણ થયા બાદ ભાગવત સપ્તાહ નિમિત્તે હવન ભાગવત સપ્તાહનો દશાંશ હોમ રાખેલ હતો. કે વિષ્ણુ યાગ બપોર પછી બધા યજમાનોએ કર્યો. વિષ્ણુ યાગ બાદ જે બંને મૂર્તિ ચામુંડા માતા અને શીતળા માતાની મૂર્તિને જલાધિવાસ, ધાન્યાધિવાસ અને રાત્રે શયનવાસ કરાવીને આજે જે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા બંને મૂર્તિમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા બંને મૂર્તિમાં પ્રાણ પૂરી અને પ્રતિષ્ઠા કરી યજમાનો તેમજ સત્સંગ મંડળના યુવક મંડળના બધા લોકો હવનમાં બેઠ્યા હતા. અને આજે બપોરે વિજય મુહૂર્ત એટલે અભિજીત મુહૂર્તમાં મૂર્તિની સ્થાપના કરી અને બધાને મૂર્તિના પ્રાણ પૂરાના આશીર્વાદ લીધા છે. અને બધા હોશભેર આખા વિસ્તારના લોકો જોડાયા અને ખાસ કરીને અમારા યુવક મંડળના સભ્યો અને સત્સંગ મંડળના બહેનો, સત્સંગ મંડળના પ્રમુખ પૂજાબેન સહિતના બધા સત્સંગ મંડળના બહેનો, અમારા યુવક મંડળના ઉપેન્દ્રસિંહ ચુડાસમા, આશીષભાઈ મહેતા, જયેશભાઈ જોશી, ટીનાભાઈ આહિર, નિકુંજભાઈ ટાંક, અમારા મંદિરના મહંતશ્રી કલ્યાણપુરી બાપુ તેમજ અમારા પિન્ટુભાઈ, દિગ્વિજયસિંહ ચુડાસમા બધા લોકોએ હોશભેર ભાગ લઈને આજે મૂર્તિ પ્રતિષ્ઠા અને જે સપ્તાહના કાર્યક્રમ બધા સફળ બનાવવામાં હાલ કે હું બધા વિસ્તારના તમામ લોકો, બહેનો, ભાઈઓને જે આનંદથી ઉત્સાહ કર્યો અને બધા પ્રસંગો વ્યવસ્થિત દીપાવ્યા એ માટે બધાનું હું આભારી માનું છું. અને બધાએ હાઈહાલા પ્રયાસથી આ સપ્તાહ અને આજે મૂર્તિની પ્રતિષ્ઠા પૂરી એનું ફળ બધા વિસ્તારના લોકોને, જૂનાગઢને મળે, વિશ્વનું કલ્યાણ થાય, પ્રાણીઓમાં સદભાવના થાય, સમગ્ર જીવસૃષ્ટિમાં લાભ મળે એ નિમિત્તે હું બધાને દેવતાઓને વિનંતી કરી અસ્તુ આદિત્યેશ્વર મહાદેવ કી જય. જૂનાગઢમાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભૂતનાથ ખાતે ફાટક પાસે આવેલા લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે અખિલ હિન્દ મહિલા અને નારી શક્તિ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં 27 જેટલા સ્ટોલ ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા, જેમાં ગૃહ ઉદ્યોગ અથવા તો ઘરેથી વ્યવસાય કરતી મહિલાઓ માટે રોજગાર માટેની તક ઊભી કરવામાં આવી હતી. આનંદ મેળા માટે પ્રમુખ સાધનાબેન નિર્મળ, ગીતાબેન કોટેચા સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. તો યુવાનને મરવા મજબૂર કરનાર વ્યાજખોરો સામે કાયદાકીય કડક પગલાં લઈ અને ધરપકડ કરવા રજૂઆત કરવામાં આવી હતી. ખાટ રાજપૂત સમાજના યુવાન રાજેશ ભગવાનજીભાઈ લાલકિયાએ વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. મૃતકના ભાઈ ચંદુભાઈ લાલકિયા સામે મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવાઈ હતી.
આ પછી કોઈ કાર્યવાહી કે તપાસ ન થઈ હોવાનો આક્ષેપ કરી અને જિલ્લા પોલીસ વડાને સમાજના આગેવાનોએ રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે ઘટનાને 11 દિવસ થઈ જવા છતાં પણ આરોપીની અટક કરવામાં આવી નથી. તો આ સંદર્ભે અમો સમસ્ત જૂનાગઢ મહાનગર ખાટ રાજપૂત સમાજ દોલતપરા, ખાંડરોડ, ગિરનાર દરવાજા, જોશીપરા વિસ્તાર તથા અમારા દોલતપરા વિસ્તારના દરેક સમાજના આગેવાનો સાથે મળી અને આપને આવેદનપત્ર પાઠવીએ છીએ. આપના વિશ્વાસ સાથે ખાતરી મેળવવા આવ્યા છીએ કે આ કામે મૃતકને મરવા મજબૂર કરનાર આરોપી તથા તેની મોબાઈલ હિસ્ટ્રી અને બેંક સ્ટેટમેન્ટના આધારે મૃતકને માનસિક તણાવમાં ધકેલી મરવા મજબૂર કરનાર તમામ વ્યાજખોરોને પકડી પાડી સખત સજા કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. અમારા સમાજમાં વ્યાજના ચક્રમાં ફસાવી અને અમારા એક નવયુવાન જેને મરવા મજબૂર કર્યો છે તે બદલ અમે એસપી કચેરી, કલેક્ટર સાહેબ, ડીએસપી સાહેબને આવેદન પત્ર આપવા છે કે અમને તાત્કાલિક એ લોકોની ધરપકડ થાય અને યોગ્ય અમને ન્યાય મળે. તે સાથે અમે આખો સમાજ, ઇતર અન્ય સમાજ પણ અમારી સાથે જોડાયેલ છે. અમે એક જ કામ લઈને આવ્યા છીએ કે અમને આ મુદ્દાની અંદર કે પૂરેપૂરો ન્યાય આપે એવી ખાતરી લેવા અમે આવ્યા છે કે આની ધરપકડ તાત્કાલિક ધોરણે થવી જોઈએ. આવતા દિવસોમાં વ્યાજ ચક્રમાં ફસાય અને કોઈ પણ વ્યક્તિ મૃત્યુને ના ભેટે એ માટે અમે એક અમારા દિલથી રજૂઆત કરવા આવ્યા છે કે આની તાત્કાલિક તપાસ થાય અને યોગ્ય વ્યાજખોરોને પકડી અને એને આકરીમાં આકરી સજા દેવામાં આવે. વ્યાજખોરોનો ત્રાસ વધારે હોય તો જ સાહેબ આત્મહત્યા કરી હોય ને. વ્યાજખોરોનો ત્રાસ ન હોય તો કોઈ મરવા મજબૂર થતો નથી. આજે આને આજ 11 દિવસ થઈ ગયા, નથી પકડાણા, કોઈ જાતની ધરપકડ થયેલ નથી. ત્યારે જ અમારે આ એસપી કચેરી આવવું પડ્યું છે. અમે દોલતપરાના રહેવાસી છે અને જે મૃતક હતો એ મારો ભાઈ હતો, રાજેશભાઈ. વ્યાજખોરના ચક્કરમાં વ્યાજખોરે એટલું ત્રાસ આપ્યો કે એને મરવા મજબૂર કરી દીધો. એને આવું કરવું પડ્યું. આજ 11 દિવસ થયા. 11 દિવસમાં કોઈ અમારી ઘરે તપાસ કરવા નથી આવ્યું કે નથી કોઈ એની ધરપકડ કરી વ્યાજખોરની. અમારે ન્યાય જોઈએ કે તપાસ કરવી જોઈએ કે એને કેવી રીતના કર્યું, એની ધરપકડ થવી જોઈએ. ઉતરી જાય મારા જમાઈ છે એને ઓલાથી ત્રાસ થી એને ઓલા કર્યા છે વ્યાજ થી ને, એટલે એને બે છોકરો એના ઘરવાળી મૂકી ઈ મરી ગયા છે અને અત્યારે અમે બધાને હાચવીએ છીએ. ના સરકાર નથી એવું કરતી, જવાબ દેતી, એટલે અમારે બધાને આવવું પડ્યું. અમારે ન્યાય જોઈએ છે, એની ધરપકડ જોઈએ અમારે. એની ત્રાસ વધી ગયો એટલે અમારે આવવું પડ્યું ને ભાઈ, નકર અમારે આવવાની જરૂર છે. ધોરાજી હિત સમિતિ દ્વારા રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. ધોરાજીમાં જુનાગઢ રોડ ઉપર ફાટક ઉપર ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે, જેને લઈને યોગ્ય ડાયવર્ઝન ન હોવાથી વાહન ચાલકો સહિતના લોકો હેરાન પરેશાન બન્યા છે. યોગ્ય ડાયવર્ઝન ન આપતા પ્લાસ્ટિક ઉદ્યોગના મોટા વાહનોને અંદર આવવામાં તકલીફ પડી રહી છે. તો અનેકવાર રજૂઆત કરવા છતાં પણ યોગ્ય ડાયવર્ઝન ન અપાતા હિત સમિતિ મેદાનમાં આવી છે. આંદોલનના ભાગરૂપે રસ્તા રોકો કરવામાં આવ્યું હતું, જેને કોંગ્રેસ દ્વારા પણ હિત સમિતિને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. આગામી 2-3 દિવસમાં યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો ધોરાજી બંધ સહિતનું ઉગ્ર આંદોલન કરવાની ચીમકી કોંગ્રેસ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. જે અત્યારે ઓવરબ્રિજનું કામ ચાલુ છે, જે 2 ડાયવર્ઝન આપેલ છે, છતાંય અમારા કેનાલ રોડે હાલે વાહનો. અમે આની પહેલા આવેદન પત્ર આપેલ છે અને પ્લાસ્ટિક એસોસિએશન બધા અમે મળી આ રસ્તા રોકવાનું આંદોલન એક અત્યારે કરી. જો તંત્રને ધ્યાનમાં આવતું હોય તો એક સર્વિસ રોડ, સર્વિસ ફાટક અને કેનાલ વાળો રોડ, ડામર રોડ બનાવી આપે. જો આ નહીં કરે તો આનાથી ઉગ્ર આંદોલન થાય. આજે અમે આ રસ્તા રોકો આંદોલન, રસ્તાની જે વૈકલ્પિક મુશ્કેલી બધી છે તે માટે અમે બધે ભેગા થયા છે. ધોરાજી હિત સમિતિ દ્વારા પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ, ખેડૂતો તથા રહીશો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવેલું છે. અમારી માંગણી એટલી છે કે રસ્તામાં બંને બાજુ સર્વિસ રોડ આપી પાકો સર્વિસ રોડ કરવામાં આવે, જેથી કરીને ધૂળ ન ઉડે અને રહીશોને પ્રોબ્લેમ ન થાય. એક બાજુ કેનાલ પર જે ડાયવર્ઝન આપવામાં આવેલું છે ત્યાં અવારનવાર વાહનો છે એ ફસાઈ જાય છે, તેના માટે ત્યાં પાકો ડામર રોડ કરી આપવામાં આવે તથા વૈકલ્પિક ફાટકની વ્યવસ્થા કરી અને યોગ્ય ડાયવર્ઝન આપવામાં આવે. આજે અમે રસ્તા રોકો આંદોલન કરીને તંત્રને જગાડવા માટે અમે પ્રયત્ન કરેલો છે. ધોરાજી હિત સમિતિ દ્વારા રસ્તા રોકોનો એક કાર્યક્રમ કરેલો હતો. આ કાર્યક્રમ અને આ હિત સમિતિની માંગણી અમારી જે સર્વિસ રોડ છે
કાચો રસ્તો છે તેને ડામર રોડથી પાકો રોડ બનાવી દઈએ અને ફાટકની બાજુમાં બંને બાજુ સર્વિસ રોડ પાકા કરે અને વિકલ્પ ફાટકની વ્યવસ્થા કરે. આવી નાની માંગણી અમારી સંતોષાતી નથી. અમે વારંવાર તંત્રને રજૂઆત કરી છતાં પણ અમારું કોઈ સાંભળતું નથી. એટલે અમારે ના છૂટકે હિત સમિતિએ નિર્ણય કરેલો કે રસ્તા રોકોનું આંદોલન કરવું છે. આ આંદોલનને અમારી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝનો સંપૂર્ણ ટેકો છે. ધોરાજી શહેરમાં બનતા ઓવરબ્રિજને લઈને જે સર્વિસ રોડ બનાવવાની માંગણી સાથે ધોરાજી હિતરક્ષક સમિતિ દ્વારા આજે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું છે અને ધોરાજી શહેર કોંગ્રેસ વતી અમે સમર્થન આપીએ છીએ. અને મુખ્ય માંગણી એવી છે કે આ સર્વિસ રોડ જે બનાવવાનો છે કોન્ટ્રાક્ટર દ્વારા કે તંત્ર દ્વારા બનાવવામાં આવ્યો નથી, જેને કારણે હજારો લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આગામી 3 દિવસની અંદર જો આ સર્વિસ રોડની કામગીરી કરવામાં નહીં આવે તો ધોરાજીની જનતાને સાથે રાખી અને આંદોલન કરવામાં આવશે અને જે રોડ બંધ કરવામાં આવ્યો છે સવિનય કાનૂન ભંગ કરી અને આ રોડ ખોલી દેવામાં આવશે અને ધોરાજી બંધ સહિતના આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. તો કેસર કેરીને ટક્કર મારે એવી સોનપરી જ હવે ખેડૂતોને ઉગાડી શકે છે. પ્રજ્ઞાચક્ષુ બહેનોએ સુગંધ, સ્પર્શ અને અવાજ પરથી બનાવી અવનવી વાનગીઓ. બાઇક પર મેફેડ્રોન ડ્રગ્સ વેચવા નીકળેલા શખ્સની ધરપકડ. અને યુવાનને મરવા મજબૂર કરનાર વ્યાજખોરો સામે કાયદાકીય કડક પગલાં લઈ ધરપકડ કરવા રજૂઆત. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા.
વાજબી દામ. એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર. ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.